નમસ્કાર। સમાજમાં એવા કિસ્સા જોવા મળે છે કે આપણને હેરાન કરી નાખે, કહેતા જીભ નથી ઉપડતી પરંતુ કહેવું પડે છે। લોહીના પવિત્ર સંબંધોને બાજુ પર મૂકીને એક બાપ હેવાન બની ગયો। આરોપી બાપ ખાલી દુષ્કર્મ કરીને નહોતો ડરાતો, પરંતુ દીકરીને ઢોરમાર મારીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ પણ આપતો હતો। ઘટના છે રાજકોટ જિલ્લાની ઉપલેટાની, જ્યાં હવસખોર બાપ પોતાની 19 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરતો હતો। એક એવો પરિવાર કે જેમાં માં કેન્સરથી પીડિત છે, બાપ દિવ્યાંગ છે અને એવી પરિસ્થિતિમાં 19 વર્ષની દીકરી ઘર છોડી દે છે, ત્યારે દિવ્યાંગ પિતા રડતા પોલીસ પાસે જાય છે અને વિનંતી કરે છે કે મારી દીકરી શોધી આપો, નહીં તો સમાજમાં હું શું મોઢું બતાવીશ। પોલીસ દીકરીને કલાકોમાં શોધી પણ કાઢે છે, પરંતુ દીકરી ઘરે જવા તૈયાર નથી થતી। પોલીસ દ્વારા દીકરીને વારંવાર પૂછવામાં પણ આવે છે, પરંતુ દીકરી જવાબ નથી આપતી। આખરે પોલીસ દીકરીનો ભરોસો જીતે છે। ત્યારબાદ આ 19 વર્ષની દીકરી પોલીસને રડતા રડતા પોતાની આંખ વીતી કહે છે કે મારો બાપ મારો ગુનેગાર છે। જે બાપ રડતો પોલીસ પાસે આવ્યો હતો એ દીકરીનો અસલી ગુનેગાર નીકળ્યો। તે દીકરી પર દુષ્કર્મ આચરતો, તેથી કંટાળીને દીકરી ઘર છોડી દીધું હતું। ત્યારબાદ પોલીસની ટીમ આ નરાધમ પિતાને ઉઠાવી લાવે છે। પૂછપરછ કરતા પિતાએ ભૂલ કબૂલ કરે છે। દીકરીના ખુલાસામાં વાત અહીંયા પૂરી નથી થતી। આ નરાધમ બાપ પોતાની દીકરી સાથે પોતાની ભાઈની દીકરી સાથે પણ દુષ્કર્મ આચરતો હતો। તેવામાં તેની સગા ભાઈની પત્ની પણ આગળ આવીને કહે છે કે જેઠ દ્વારા તેનું પણ શારીરિક શોષણ કરવામાં આવતું હતું। આ બધા ખુલાસા સાંભળીને પોલીસ પણ ચક્રાવે ચડે છે। આ દરમિયાન પકડી લાવેલા વિકલાંગ બાપની પોલીસે તીસરી આંખ ખોલીને પૂછપરછ કરે છે, ત્યારે તેના બધા ગુના નરાધમ બાપ કબૂલ કરે છે। પિતાના ડર અને સમાજની બદનામીથી દીકરી આ યાચના સહન કરતી હતી। કહેવાય છે ને, પાપનો ગળો મોભા પર આવીને ફૂટે છે। પોલીસના દાવા અનુસાર રાત્રે 12 વાગે ત્યારે આ નરાધમ પિતા દીકરીના રૂમમાં પ્રવેશતો, અવાજ દીકરીનો સાંભળી ન જાય કોઈ એટલા માટે ટીવીનો અવાજ વધારી દેતો। વધારે તો શરમજનક વાત એ છે કે દીકરીને આ નરાધમ બાપ અશ્લીલ વિડીયો બતાવતો, એના પછી દીકરીનું શોષણ કરતો। આ ઘટના બાદ પોલીસ આરોપી બાપની ધરપકડ કરી છે। પોલીસે તેની સામે પોક્સો અને દુષ્કર્મ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દીકરીની માતાની પણ સારવારની જવાબદારી ઉપાડી છે। આ ઘટના સમાજ માટે ખૂબ શરમજનક છે। દીકરીનો નરાધમ પિતા કેટલો વિકૃત હશે એ વિચારતા પણ બીક લાગે છે। આશા રાખીએ છીએ કે આ નરાધમ બાપને કડકમાં કડક સજા થાય, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને। દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે। અને જો જગ્યાએ દીકરીએ કીધું કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો, તો જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે। અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે। તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે 17 વર્ષની, એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે। એના પછી એની ફરિયાદ લેવામાં આવશે અને એક ઓર ગુના દાખલ કરવામાં આવશે।